હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો અહીંયા સવારના વાગી ગયા છે 9 અને અમે ચા નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. જો બધું કામ પતી ગયું છે. કચરો બધું વાસણ કપડાં ધોવાના બાકી છે. આજે તો જમવાનું નથી બનાવવાનું, કેમ કે આજે જવાનું છે જમવા. બાજુમાં ચાલો આવે છે તો ત્યાં જમવા જવાનું છે. બધું છોકરાઓ કરે છે. રસ્તી ગઈ છે પૂરી બનાવવા માટે. બધા સ્નાન કરી રહ્યા છે. જો મારા કપડાં ધોવાના છે. થઈ ગયા છે. અનુષ્કા શું કરે છે? हेलो, क्या कर रही हो? बाल कर रही हो? तो अनुष्का नहा के अभी आई है तो बाल सुखा रही है. तो अभी यहाँ मम्मी जूस पी रही है और हमारा टीवी बिगड़ गया है. रिपेयरिंग करने के लिए गया है हमारा टीवी. और मम्मी को जूस पसंद नहीं है फिर भी पी रही है. और बाहर बहुत धूप है. देखिए कितनी धूप है. तो गाइस देखिए, हमारा टीवी रिपेयर होके आ गया है और चिंटू लेके गया था. और देखो गाइस, दाबेली भी आई है रात में खाने के लिए. जमवा जवान से पण नाश्ता માટે દાબેલી આવી છે. સવારમાં બટાકા બનાવ્યા હતા. आनंदी स्पेशल मस्ताना दाबेली आई है. लीजिए, आप भी खाइए. मेरा विराट खा रहा है दाबेली. કેવી લાગે? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અહીંયા શું કરી રહ્યા છે? હેલો, પાણી પી રહ્યા છે ઠંડુ ઠંડુ. અહીંયા કાવ્યા જો, કાવ્યા શું કરી રહી છે? કાવ્યા, બધા છોકરાઓને નાવા ધોવામાં અને માથું ભરવામાં 11 વાગી જાય છે. તો જો અહીંયા 11 વાગી ગયા છે અને સવારના વાસણ હજુ મૂક્યા નથી કે બીજી વખતની ભૂખ લાગી ગઈ છે આ લોકો. તો જો અહીંયા ભૂંગળા તરવાની તૈયારી થઈ રહી છે. ભૂંગળા તરી રહ્યા છે. થઈ ગઈ છે. ભૂંગળા તરીને ખાય છે અનુષ્કા. જમવાનું બનાવવાનું બાકી છે. ખજૂરનું જ્યુસ પણ પીવાનું છે. પણ પહેલા ભૂંગળા તરવાના. સૃષ્ટિના એને આવી ગઈ છે. જો પેલા બાળકોની સેવા કરી લઈએ. તેમને ભૂંગળા ખવડાવી દઈએ, પછી હું મારે ખજૂરનું જ્યુસ બનાવી મૂકીશ. જો અહીંયા દ્રષ્ટિ આજે તો કચરા પોતું કરી નાખ્યું છે એટલે મને એટલી શાંતિ થઈ છે. તો કપડાં ધોવામાં નાખી દીધા છે. અહીંયા કપડામાં ધોવા રહ્યા છે. તો બધું કામ પતી ગયું છે. જમવાનું બનાવવાનું બાકી છે. ચાલો ફટાફટ
ખજૂરનો જ્યુસ પી લઈએ અને પછી જમવાનું બનાવી દઈએ. ત્યાં સુધી આપણા પપ્પા પણ આવી ગયા છે. જશે તો જો અહીંયા બધી મારી તિજોરી ખાલી કરી દીધી છે અને બધો સામાન અહીંયા ફેલાવી દીધો છે. તો જો કેમ કે આજે તિજોરીને મારવાનો છે કલર. તો જો તિજોરી મારી ખાલી થઈ ગઈ છે. કલર મારવાનો છે તિજોરી ખાલી થઈ ગઈ છે. બધું સામાન બહાર કાઢી દીધું છે. એટલે મોડામાં કલર કરી तो इस वीडियो का कैसे हो? हेलो, कैसे हो? તો જો અહીંયા બધું સામાન કાઢીને મૂકી દીધું છે. તો કલર ભરાઈ જાય પછી સામાન બધું ગોઠવી દઈશું. ઠંડી સારું ગરમ છે. मेरा जूस बन के रेडी हो गया है. वो पी लेती हूँ. घूंघरा खाना. कब तक मुझे जूस पीना पड़ेगा? जब तक 10 कैलोरी नहीं हो जाएगा तब तक पीना पड़ेगा. बनी गई છે. ગવારસીનું શાક બની ગયું છે. રોટલી છે અને મસ્ત મસ્ત કેરી છે. જમવા પણ આવી ગયા છે અમારા સ્વરૂપની. આવીને આરામ કરવા માટે બેસી ગયા છે. બચ્ચા પતિ શું કરી રહી છે? हेलो डराते अभी तो अब हालत मूवी देख रहे हैं. हम मूवी देख रहे हैं गाइस. मूवी देख रहे हैं हम. भूतिया डरावनी मूवी देख रहे हैं. તો ગાઈસ જોવા અહીંયા તિજોરી ધાબા પર કાઢી નાખી છે ને કલર મારવાનું પણ ચાલુ કરી દીધું છે. તો જો કાકા કેવી રીતે કલર મારે છે. અહીંયા બપોરના વાગી ગયા છે 2 વાગે. અહીંયા કલર મારી રહ્યા છે કાકા તાપમાં. અને અમારી તિજોરી નવી કરી આપી છે અમને. તો જો અહીંયા મસ્ત તિજોરી નવી થઈ જવાની છે. નવી લાવવાની પણ જરૂર નહીં પડે એવી તિજોરી થઈ જવાની છે. તો 500 રૂપિયા મજૂરી લીધી છે. 500 રૂપિયામાં નવી તિજોરી અમારી થઈ જવાની છે. સારી મોઢમાં નીકળ્યા નથી. પહેલાં જો બધું લઈ આવું સામરાથી તો બધું આવે પણ ધાર માટે બુરા થાય. તો જો ગાઈસ અહીંયા એકદમ નવી તિજોરી થઈ ગઈ છે અમારી. અંદરથી પણ જો એકદમ ચકચકાટ એકદમ નવી લાયા હોય એવી તિજોરી થઈ ગઈ છે. તો અહીંયા જો 500 રૂપિયામાં કેવી સરસ તિજોરી મળી છે અમને. તો 2 દિવસ હવે સુકા દેવી પડશે અને પછી અમે અંદર લઈ જઈશું. તો ફ્રેન્ડ્સ આ તો મારો વિડીયો. તો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.